જ્યારે વરસાદ આવે ત્યારે ગોમતીના આ બાજુના ઉત્તર તરફના કાંઠે રઘુવીરવાડીમાં એક કૂવો છે અને ત્યાં પડતી એક છત્રી છે. એ છત્રીવાળી જે જગ્યા ત્યાં આગળ જેતલપુરના ગંગામાં કરીને એક સ્ત્રી વર્ત રહેતા હતા અને મહારાજને માટે જે થાળ કરવાનો એ જેતલપુરના જે ગંગામાં બ્રાહ્મણ હતા એ થાળ કરે અને મહારાજ જે કૂવો એ કૂવાની અંદર ત્યાં કૂવાના પાણીથી સ્નાન કરે અને બાજુમાં જે એમનું ઘર ત્યાં આગળ બેસીને એ આ પ્રસાદીની જગ્યા છે. એનો શિલાલેખ પણ ત્યાં મારેલો છે અને આપણા શાસ્ત્રોમાં પણ એ જગ્યાએ એનો ઉલ્લેખ છે. એમ આ પ્રસાદીનું જે સ્થાન છે એ રઘુવીરવાડી. હરી મિલે બોરસડી કી છૈયા, આ જે કીર્તન છે એ કીર્તન પણ આ જગ્યાનું જ બનાવેલું છે. આજની તારીખમાં પણ ત્યાં બોરસડીનું ઝાડ છે. બોસલ્લી જેને આપણે કહીએ છીએ તેના ફૂલ, એનો હાર ધારણ કરતા એ ઝાડ પણ તે વખતનું છે મારા એ પણ આમ કૂવો, ઝાડ અને એ ગંગામાનું જે ઘર પડી ગયું ત્યાં આગળ છત્રી કરેલી છે એ હતું. સત્સંગના નવા વિડીયો નિહાળવા માટે આપણી યુટ્યુબ ચેનલ સ્વામિનારાયણ વરતાલ ગાદીને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકોન બટન પર ક્લિક કરો, જેથી જ્યારે નવો વિડીયો આવે એટલે સૌ પ્રથમ તમે જોઈ શકો. જય શ્રી સ્વામિનારાયણ.